નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર જય જાકેશરા અને ફરીથી લઈને આવ્યો છું એક સરસ મજાનો વિડીયો. મિત્રો, દરેક જણને આમ તો દાઢનો દુખાવો થાય જ છે. તો આજે આપણે જોઈશું આ વિડીયોમાં કે દાઢનું ઓપરેશન ડેન્ટિસ્ટ કેવી રીતે કરે છે, કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે, કયા ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે. તો વિડીયોમાં જોતા રહેજો અને જોડાઈ રહો અમારી સાથે આવા જ વિડીયો જોવા માટે. અને અમારી ચેનલ પર જો તમે નવા હો તો મારી ચેનલ જય જાકેશરાને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો વિડીયો શરૂ થઈ ગયો છે, ધ્યાનથી જોજો, પૂરો અંત સુધી જોજો. આમ તો દાઢનું ઓપરેશન કરવા માટે દરેક લોકોને ડર લાગતો હોય છે કે શું કરતા હશે, કેવી રીતના દાઢ કાઢી, પણ એ મિત્રો સાવ સામાન્ય ઓપરેશન છે. ખાલી એક ઇન્જેક્શન મારી અને દાઢની આજુબાજુનું જે ચામડી હોય એને સૂની કરી નાખે છે. ત્યારબાદ એનું ઓપરેશન કરી અને સામાન્ય ખાલી 10-15 મિનિટનું કામ હોય છે. અને ડૉક્ટર આવી રીતે તમે વિડીયોમાં જેમ જોવો છો એવી રીતના ઓપરેશન કરી અને દાઢને બહાર કાઢી નાખે છે. એટલે ડરવા જેવી કોઈ બાબત છે નહીં, સામાન્ય ઓપરેશન કહેવાય. એનો ખર્ચો અલગ અલગ ડેન્ટિસ્ટ પોતાના અલગ અલગ શહેર પ્રમાણે હોય છે. એટલે જો તમારી દાઢ સંપૂર્ણપણે સડી ગઈ હોય તો જ ઓપરેશન કરાવાય, કટાવી નાખાય, કારણ કે એનો દુખાવો બહુ ભયંકર હોય છે. એટલે દાઢ આમ તો કઢાવાય નહીં, પરંતુ સાવ સડી ગયેલી હોય તો દાઢ કઢાવી સારું. જોતા રહો વિડીયો. ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ અમારા ચેનલ પર જોડાવા માટે આમંત્રિત કરજો. ખૂબ ખૂબ આભાર મિત્રો, તમે પૂરો વિડીયો જોયો એ બદલ આપનો આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આભાર.